સરકારી કે ખાનગી સંસ્થાઓના મોટા હોદ્દેદારો જ્યારે પોતાની મર્યાદા ભૂલે ત્યારે બજરંગ દળ જેવા સંગઠનનું જ કાન આંબળવાનું કામ કરે છે। શિક્ષણ જગતની સફાઈ નડિયાદ નિવાસી શાળાના આચાર્ય જેવા નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી બજરંગ દળે સાબિત કર્યું કે પાપનો ઘડો ભરાય એટલે ફૂટે જ છે। માતૃશક્તિનું રક્ષણ કોઈપણ જ્ઞાતિ કે ધર્મની ચિંતા કર્યા વગર માત્ર સત્ય અને ન્યાયના પક્ષમાં ઊભા રહી આ કાર્યકર્તાઓએ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગણેશભાઈ વણઝારા, કુલદીપભાઈ મકવાણા અને તેમની આખી ટીમને આ હિંમતનો સલામ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। કિરીટસિંહ ઝાલા કયા સ્કૂલમાં પ્રિન્સિપલ છે? નિવાસી પ્રાથમિક શાળા કમળા। નિવાસી પ્રાથમિક શાળા કમળા। શું દાયિત્વ છે તમારો? ઇન્ચાર્જ આચાર્ય, પ્રિન્સિપલ છો ત્યાંના ને? આ પ્રિન્સિપલ છે અને આ બેન છે। આ બેનને સટી આપવા માટે આ પ્રિન્સિપલે એલસી આપવા માટે આ બેનને હોટલમાં બોલાયો કે ભાઈ હોટલમાં આવી જાવ તો તમને સટી હું આપી દઉં છું। તો આવા પ્રિન્સિપલોના ધંધા, આવા કાળા ધંધા, આ તો આ બેન છે। કેટલી બેન જોડે આવા પ્રિન્સિપલોએ ગલત કર્યું હશે? શું કીધું એલસી માટે એમને એમ કીધું કે ફર્સ્ટ એન્ડ લાસ્ટ મુલાકાત એલસી બી આપી દઈશ અને એક છેલ્લી મુલાકાત બી જોઈએ એમ। શેના માટે? મતલબ ક્યાં બોલાયા હતા મુલાકાત માટે? અહીંયા જ હોટલમાં ને? હોટલમાં મુલાકાત માટે બોલાયા ને? તમને શરમ આવે છે? તમે પ્રોફેસર છો? હું મારા છોકરાઓ માટે હેરાન થઈ જઈ તે કેટલી જણે આવી હેરાન કરીએ છે। તમે કોઈ એની સ્વાગન આવું કોઈ નહીં આવું હેરાન નહીં કરો। તમે કોઈ કરવા તૈયાર હું મને જવાબ આપો। નોકરી કરી મારી મજૂરી બનાવી મને જવાબ આપો। ઓકે બેન, ટેન્શન ના લો, આપણે કાયદેસર કરશું। આવા પ્રોફેસરને તો બધા સબક સિખાવશું। જય શ્રી રામ। सटी की पूरी डायरी लेके आया है ये भाई कि अगर तू होटल में चलेगी ना तब जाके सटी दूंगा। પૈસા તારા જેવા શિક્ષકની જરૂર નહીં, મારા જેવી આ કેટલી જો લાજા બધા કર્યો હશે કેટલી બહેનોની સટી હશે અને કેટલા લોકોના ઘર આવી રીતે તૂટતો હશે। તને હોટલમાં મળવાનું હું સ્વીકારું, જે મારી ભૂલ બધી સ્વીકારું, એ કે હું તૈયાર છું। પૈસા આલવા અને જે હોટલમાં મેં કશું અરે કર્યું પૈસા